आठ समंदर अपना अंबर खोज ले अब तू अपने दम पर, भूख मार के धूल झाड़ ले छोड़ छाड़ के सारे छप्पर। आठ समंदर अपना अंबर खोज ले अब तू अपने दम पर, भूख मार के धूल झाड़ ले छोड़ छाड़ के सारे छप्पर। खोल दे पर, 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 खोल दे पर। रटी रटाई सारी छोड़ो भी दुनियादारी, रटी रटाई सारी छोड़ो भी दुनियादारी। भागी तेवर जो तेरे बोलेंगे सब अनाड़ी, सबको मनाने की तेरी नहीं जिम्मेदारी। ऊंचे आसमानों पे लिख दे तू हिस्सेदारी। खोल दे पर, 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 खोल दे पर। बंद घड़ी की भी रुकी हुई सुई होती सही दो दफा। चुप क्यों है रहना मन का तू कहना, रोके चाहे। નમસ્તે, હું સાદરિયા નેન્સી। અમારી શાળામાં તારીખ 7 ફેબ્રુઆરી અને તારીખ 9 ફેબ્રુઆરીના રોજ પ્રી-બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રી-બોર્ડ એક્ઝામ પહેલાં અમારી શાળાના શિક્ષકો દ્વારા અમને સપ્લીમાં કેવી રીતે વિગતો ભરવી, સપ્લી કેવી રીતે બાંધવી અને ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવું એ વિશે વિગતે માહિતી સમજાવવામાં આવી હતી। પ્રી-બોર્ડ એક્ઝામ પહેલાં મને ખૂબ જ ડર લાગતો હતો। મને થતું હતું કે પ્રી-બોર્ડ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ અમારે અલગ અલગ સ્કૂલમાં આપવા જવાની થશે તો ત્યાં બધું કેવી રીતે મેનેજ કરશું અને અમારું પેપર સમયસર પૂર્ણ થશે કે નહીં, અમે બધી વિગતો સાચી રીતે ભરી શકશું, આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવતા હતા। પરંતુ પ્રી-બોર્ડ એક્ઝામ પછી મને બોર્ડ એક્ઝામથી બિલકુલ ડર લાગતો નથી અને મારા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે। આવી રીતે મારામાં પ્રી-બોર્ડ એક્ઝામથી આત્મવિશ્વાસ વધ્યો છે। થેન્ક યુ। નમસ્તે, હું ગુદવાણી ખુશી એટલે 2025-26ની બોર્ડ એસએસસીની સ્ટુડન્ટ। અમારી શાળામાં તારીખ 7 ફેબ્રુઆરી 2026થી તારીખ 9 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રી બોર્ડની એક્ઝામ લેવામાં આવી હતી। અમને કહેવામાં આવ્યું કે તમારી પ્રી બોર્ડની એક્ઝામ લેવાની છે, ત્યારે મને ખૂબ જ ડર લાગતો હતો। અમે સપ્લી બાંધી શકશું, સમયસર પેપર પૂરું થશે કે નહીં, ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવું, અમે વિગત સાચી ભરી શકશું કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો હતા અને મને ડર લાગતો હતો। જે દિવસે પ્રી બોર્ડ એક્ઝામ આપવા જવાની હતી તે દિવસે સવારમાં પણ મને ડર લાગતો હતો આ બધા પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે। પછી જ્યારે હું પ્રી બોર્ડ એક્ઝામ દઈને આવી ત્યારે મને લાગ્યું કે બોર્ડની એક્ઝામ આપવી એટલી અઘરી નથી, બોર્ડની એક્ઝામ આપવી ખૂબ જ સહેલી છે। મેં જ્યારે પ્રી બોર્ડની એક્ઝામ આપી ત્યાર પછી મારામાં આત્મવિશ્વાસનો સંચાર થયો અને મને બોર્ડની એક્ઝામથી હવે ડર પણ લાગતો નથી। મને એવું લાગે છે કે હવે હું બોર્ડની એક્ઝામ આનાથી પણ વધુ સારી રીતે આપી શકીશ। થેન્ક યુ।